સંપ્રદાયની પુષ્ટિનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા બિછવાવીને વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કયો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે. પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંદ અને એકાદશ સ્કંદ એ બે જે ભાગવતના સ્કંદ તેને કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રી કૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી એ જે શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત જે તે થયું. જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય છે આપણે શું પામશું અને ક્યાં જાશું, અને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે છે આ પ્રાપ્તિ થઈ છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી. તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી ને આ દેહ તો પતરાવડાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા તે શું છે. આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને
દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય? એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલુંક થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જુએ તો જણાય જે કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં અનેક વાતો સમજવાની છે, તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિ શાસ્ત્રનો અભ્યાસ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંજીબાઈએ વાડી મધ્યે પૂછ્યું જે ઉપાસનાની બહુ વાત થાય છે પણ કેમ સમજાતું નથી? ત્યારે ઉત્તર કર્યો જે ઉપાસના થાય છે, ધર્મ પડે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી ને સર્વે થતા જાય છે ને જેના માવતર સમર્થ હોય તેના છોકરાને શી ફકર હોય ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે બાટલીવાળે એક ગુમાસ્તાને 35,000 રૂપિયા મોજના આપ્યા ને કરશનજી દેસાઈને 5,000 રૂપિયા મોજના આપ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કીર્તનમાં કહ્યું છે જે ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી ને બીજા અવતાર તો 5 શેર 10 શેરનો ચમક છે. આજ તો ચમકનો પર્વત આવ્યો છે, તે સર્વે જીવને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વ્યવહાર છે તે છોકરાની રમત જેવો છે, જેમ છોકરા ધૂળના લાડુ કરીને નાથ જમાડે છે તેમ આ સર્વે તેવું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તપ કરીને બળી જાય તો પણ ભગવાન તેડવા ન આવે ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે, દૂધ સાકર ચોખા જમે ને 2 ચાકર સેવા કરનારા હોય ને રડનારા બીજા હોય, તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન લઈ જાય ને એ સુખ પૂર્વના સંસ્કારથી છે, તેમજ વિમાન પણ પ્રારબ્ધ ભેગું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વશરામ ભક્તના ગુમડાનું બહુ દુઃખ જોઈને મને તાવ આવી ગયો, પછી ગુમડું ફાટ્યું ને સુખ થયું, એમ દયાનું અધિકપણું સમજાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી જે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદ સ્વામી તે ઉદ્ધવનો અવતાર છે. તે વાત સાંભળીને તે નથુ ભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે 2 જણ વરતાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય ને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે નથુ ભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા જે હે મહારાજ, મુને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો. તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરીને વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ
ને બીજા ધામના ઈશ્વર તેણે સહિત પધાર્યા છીએ. તેવી રીતે શ્રીજી મહારાજે નથુ ભટ્ટને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.